અને 15-20 વર્ષનો તો મારો આંદોલનનો જૂનો અનુભવ છે. 20 વર્ષના મારી આધાર પુરાવા છે કે આ આખું આયોજન છે એ દર ઓગસ્ટ કે જુલાઈ મહિનામાં આનું ત્યાં જલગાંવ નાસિક બાજુમાં બેસી અને એક જ દિવસની અંદર આ નિર્ણય લેવાઈ જાય છે કે ખેડૂતોની ડુંગળીમાં કેવી રીતે આપણે કરવું. આ ઉદ્યોગપતિઓને અને મોટા મોટા કોલ્ડ સ્ટોરેજોને અને અબજો રૂપિયાની જેની ડુંગળી ખરીદે છે એને લાભ કરવા માટેનું જ આ કાવતરું છે. જ્યારે ડિસેમ્બર હું સતત સરકારને કહેતો હોઉં છું કે ડુંગળી 12મા મહિનાથી તે માર્ચ મહિના સુધી ડુંગળીનું તમે બરાબર રીતેથી આયોજન કરો તો ખેડૂતને કાંઈ વાંધો ન આવે. પણ અત્યારથી જ બધા જતિંગ થાય. તમામે તમામ ભાઈ મવા યાર્ડ હોય, ભાવનગર હોય, ગોંડલ હોય, ધોરાજી હોય, એ તમામ યાર્ડની અંદર રોજ નવા ફતવા રજૂ કરશે કે ગુરુ શુક્ર શનિ ડુંગળી ન લાવવી, પાછો બુધ ગુરુ ડુંગળી ન લાવવી, અઠવાડિયું આમ કરવું, મજૂરની હડતાલ છે, મજૂર માનતા નથી, ખટારાવાળાએ હડતાલ પાડી, ખટારાવાળા માનતા નથી, વેપારીએ હડતાલ પાડી, વેપારી માનતા નથી, બારદાનવાળા સસ્તા ભાવ, આ બધું અત્યારે જ હું 3 મહિનામાં કરે છે. જ્યારે ડુંગળી ખેડૂતોના ઘરમાંથી આવે ત્યારે વ્યવસ્થિત આયોજનબદ્ધ કાવતરા કરીને એકબીજા પાસેથી આ કામ રૂકાવટ માટે કરવામાં આવે છે. એટલે આ આયોજન બંધ કાવતરું છે ખેડૂતોને છેતરવાનું ડુંગળીનું. એ 100%ની વાત છે. હું પોતે જવાબદારીપૂર્વક કહું છું અને કોઈ પણને મારી સામે, કોઈ પણને અધિકારીને કે નેતાઓને મારી સામે આવી જવું હોય તો હું એને સંપૂર્ણ જવાબદારી સાથે કહી શકું કે આ તમે આવી રમત કરો છો એટલે આ રીતે થાય. બાકી જો સરકાર આયોજન બંધ કરે તો ડુંગળીમાં કોઈથી ખેડૂતોને નુકસાન ન જાય અને સામે કંઈ વાંધો ન આવે. અત્યારે સરકાર થોડે કમથી નુકસાની ભોગવી લે આવા ભયંકર સમયમાં તો એનો વાંધો શું છે? 50 રૂપિયાની કિલો લઈ લે અને 25 રૂપિયાની કિલો રોજે રોજ આખા ભારતમાં ભલે વેચી નાખે તો અમને કાંઈ વાંધો નહીં. નહીં તો નિકાસબંધી છૂટી કરી દો. 1000 રૂપિયાના ભાવ આખી દુનિયાને ખબર છે કે ખેડૂતોને, ભારતના ખેડૂતોને આખા ભારતમાંથી 1000 રૂપિયા ભાવ ખેડૂતોને મળે એમ છે. તો 1000 રૂપિયા મળે તો કાંઈ બહુ માલામાલ નથી થઈ જવાની. એમાં દેશમાં કાંઈ 1000 રૂપિયા ડુંગળી મણની હોય તો એટલે કે 50 રૂપિયાની કિલો થઈ તો એમાં કાંઈ બહુ દેશમાં હાહાકાર મચી નાવાનો નથી કોઈ અંદર. અને આ ડુંગળીની નિકાસબંધી કરી એ કોઈ કાયદોય નથી, કોઈ વટ હુકમે નથી, કોઈ પરિપત્રય નથી. જેમ દેશમાં કોઈ ભયંકર પરિસ્થિતિ નિર્માણ થવાની નથી તો ખાલી એને હુકમ કર્યો છે કે ભાઈ તમે નિકાસબંધી કરી. તો એક નિકાસબંધી જો આ સરકાર ન હટાવી લેતી હોય તો એ સરકારને કેટલી ધમંડી છે અને કેટલી અભિમાની છે. કાયદો હોય તો બરાબર છે કે હટાવવો પડે તો અગાઉની સરકારોએ અનેક વખત અમે જ્યારે કીધું ત્યારે કાયદા હટાવેલા છે. અગાઉની સરકારોએ જ્યારે ચોટાલા આજથી 35-40 વર્ષ કૃષિ મંત્રી હતા ત્યારે અમે એક જ વખત રજૂઆત કરી કે ભાઈ અમારી ડુંગળીમાં અમારે જબરી ખોટ જાય છે, હવે તમે અમે ડુંગળીના ભાવ આપો. જ્યારે 3 રૂપિયાની મણ ડુંગળી અહીંયા મવામાં વેચાતી હતી અને ભાવનગર જિલ્લામાં ત્યારે અમે ગયા હતા ત્યારે એને કીધું બોલો કિતના દામ ચાહીએ. ત્યારે અમે એને કીધું 9-10 રૂપિયા કરી દેના. ઇચ્છી જ મિનિટે ટેબલ ઉપર એને 14 રૂપિયા કરી દીધા અને આખા ભાવનગર જિલ્લાને દેશભરની ડુંગળી 14 રૂપિયામાં ખરીદાણી. ત્યાર પછીની સરકારે આવી અને 25 વર્ષ 30 વર્ષ પહેલાં 15 કે 10 રૂપિયામાં મણ ડુંગળી વેચાતી હતી. અમે રજૂઆત જ ખાલી કરી હતી લેખિતમાં, ત્યાં એને માની લીધી અને એ ડુંગળીના એને 75 રૂપિયાનો ભાવ કરી દીધો અને કોઈ જાતના આધાર પુરાવા નહીં, બસ ડુંગળી લાવો એટલે તમારે ખરીદી લેવાય. એ ત્યાર પછી હજી હમણાં જ ટૂંક સમય પહેલાં જ્યારે શંકરસિંહજી કાપડ મંત્રી હતા ત્યારે અમે તો દિલ્હી ગયા નહોતા, અહીંયા એના બંગલે જઈને અમે વાત કરી કે આમાં સાહેબ બહુ અમારે મોટી કપાસમાં નુકસાન જાય તો કે કેટલા ભાવ કરી દઈએ તો કે 700 રૂપિયા ખરીદી અમારી વખતે 300 રૂપિયા અને 400 રૂપિયામાં કપાસ કોઈ લેતું નહોતું. શંકરસિંહે 5 જ દિવસની અંદર હુકમ કરી નાખ્યો અને આખા દેશના ખેડૂતોનો 970 રૂપિયામાં કપાસ કરી દીધેલો. કાંઈ દેવાનું નહીં, હાથ બાર આઠા નહીં દેવાના, કાંઈ નામ નહીં દેવાનું, તમે યાર્ડમાં લાવો એટલે તમારો કપાસ સીસીઆઈવાળા કરી દે. હવે અત્યારે તો ખરીદી કરતા નથી અને જો કરે તો અમારી હાથ પેઢીના તો નામ વાંચે અને પૂછે. એટલે અમે ખેડૂત જ પકવીએ કે સિંગ ને કપાસ ને ડુંગળી એ કોઈ ઉદ્યોગપતિના કારખાનામાં તે આવતા નથી તો તમારે એટલા બધા પુરાવાની શું જરૂર છે? તમે આ ધાર ફેન્સિંગ કરી અને ધાર ફેન્સિંગ જે આપી એમાં તો બહુ વિચિત્ર મુદ્દો છે આખા દેશની, ગુજરાતની અંદર કે ધાર ફેન્સિંગમાં તમે જે સહાય જાહેર કરી એ 2.5 મિનિટમાં તો ભાવનગર જિલ્લામાં બંધ થઈ ગઈ. 2.5 મિનિટમાં જેટલા ખેડૂતોને નક્કી કર્યા એને આવી ગયા. પણ હું દાવા સાથે કહું છું, મારે કોઈ ઈરાદો નથી, જેટલા એના ભાજપના માનીતા હતા ને એ ખેડૂતો અગાઉ અઠવાડિયા અગાઉ એને
પ્રોમેટ કરી લીધા હતા અને એને આપી 20% જ ખેડૂત એવા છે કે એ બિચારા એને કંઈ ખબર નહોતી ને એના નામ આવી ગયા. બાકી 80%ને તમે ટેબલ ઉપર બેસીને પહેલાં નક્કી કરી નાખ્યું એટલે જ 18 મિનિટમાં આવો પ્રોગ્રામ થઈ ગયો હોય. અને એ પ્રોગ્રામમાં બહુ મોટી સમજવા જેવી વાત તો એ છે કે આ જે તાર ફેન્સિંગની સહાય છે એ એક અમારા મહુવા તાલુકા પૂરતીની ખાલી જો ગણો ને તો એની જે સહાયની નીતિ રીતિની એનો જે વહીવટ થવાનો છે ને એ 200 વર્ષે ખેડૂતોનો વારો ન આવે. તો એ દરેક તાલુકાની અંદર આવા ગણો તો ખેડૂતનો વારો 200 વર્ષ તાર ફેન્સિંગમાં ન આવે. તો આ કાંઈ તમારી સરકારની જાહેરાત છે? અમને વરાદીમાં 2 વર્ષમાં તાર ફેન્સિંગ પૂરું પાડવું પડે, નહીં તો તમે આ યોજના આવી ધતિંગ બધા બંધ કરી દેવા પડે. 200 વર્ષ તમે હિસાબ કરો. હું કોઈ ઈરાદાપૂર્વક નથી કહેતો કે આના કેલ્ક્યુલેટર મેં કહો નિષ્ણાતોને મારી સામે બેસાડો તો હું કહી દઉં. મેં રાતે બેસીને બધું અનુભવ કરી લીધો કે મહુવા તાલુકાની જેટલી જમીન છે એ બધા ખેડૂતોને જો તાર ફેન્સિંગ આવે તો એ ખેડૂતનો અત્યારે જે વારો આવ્યો હોય એનો પાછો 200 વર્ષ પછી આવે. હવે આ 10 વર્ષ તો કાંઈ રહેતું નથી, તારે તૂટી જાય ને ગમે એવા વંડી હોય દિવાલ હોય તો આવા તમે ધતિંગ કરોમાં અત્યારે ખેડૂતોના ખેતરમાં તમે તપાસ તો કરો કે અત્યારે રોડ, ભૂંદણા, ખૂંટિયા, રખડતા ઢોર એનો ત્રાસ એટલો બધો છે ને કે એક 10 વીઘા ખેતરની અંદર કે 5 વીઘા ખેતર હોય ને તો રાત દિવસ અમારે બેન દીકરીઓ માતાઓને ઉજાગરા કરવા પડે છે ને. અમારે ઉજાગરા આ કોઈ જેવી તેવી ઘટના નથી. આજથી 50 વર્ષ પહેલાં કે 60 વર્ષ પહેલાં અમારા અહીંયા રાણીવાડા ગામ છે મહુવા તાલુકાનું, ત્યાં એક દીપડો આવ્યો હતો અને ભાવનગર દરબારને વાત કરી અને એને તરત હુકમ કરી દીધો કે જો એવો દીપડો છે તો કે હા. એટલે ભાવનગર દરબાર પોતે આવ્યા હતા અને રાણીવાડામાંથી દીપડો મારી નાખ્યો હતો અને એના રાણી સાહેબે એનાથી ચૂકી ગયા એટલે રાણી સાહેબે નિશાન ચૂકીને દીપડાને મારી નાખ્યો હતો. એવી જ રીતે 50-60 વર્ષ પહેલાં અમારું મહુવા તાલુકાનું દિયાળ કોટડા ગામ છે. એ દિયાળની ખેડૂતો ગયા કે બાપુ અમારે રોજ છે એ મોટા પ્રમાણમાં નુકસાન અમારા ખેતી પાકને કરે છે. હવે એ ખાલી ગામમાં 15-20 જ રોજ હતા. એ દરબારે તરત ત્યાં એના પ્રધાનમંત્રીને મેકલ્યું માણસોને અને જોયું કે આ બરાબર છે. તરત એના શિકારી ડફેરોને મેકલી અને આખા એ બધા જ રોજને મારી નાખ્યા હતા. અમે મારી નાખવાનું કે અમે કોઈ ચીજનું કહેતા નથી, તમારે જે કરવું હોય કરો. અમારે રોજ ભૂંદણા, સિંહ, દીપડા હવે જોતા નથી. તમારે જે કરવું હોય અમે મારી નાખવાનું નથી કહેતા, પણ પરિસ્થિતિ એવી નિર્માણ થઈ તો પછી એ કરવું પડે. અને આ બધું જે કાંઈ થયું ને એ તમારી સરકારની ભૂલને કારણે આ અમારે ખૂંટિયા રોજને અમારા ખેતરમાં આવે. નહીંતર અમારે કોને આવે? તમારા રેવન્યુ જંગલ વિસ્તારના જાનવર અમારામાં આવે એ હવે અમે સ્વીકાર નથી. પણ એ પછીની વાત છે. અત્યારે મારા તાજા જે ખેડૂતોના પોષણક્ષમ ભાવ છે અને ડુંગળીનો મુદ્દો છે એ મારો અત્યારે જ ચમકવાનો છે. ત્યાં સુધી હું જંપવાનો.